સુરતમાં ખડોદરા પોલીસે કરી 2 આરોપીઓની ધરપકડ। કાપડના કારખાનામાંથી કાપડની ચોરી કરનાર 2 આરોપીઓ ઝડપાયા છે। 18 લાખથી વધુ કિંમતના કાપડની કરી હતી ચોરી। સુપરવાઇઝરે રંગે હાથ પકડી પાડતા મામલો પહોંચ્યો હતો પોલીસ મથકમાં। આરોપી પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા 6 વર્ષથી ડિલિવરીનું કામ કરતો હતો। નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપીની સાથે મળીને ચોરી કરી હતી। પોલીસે આરોપીઓને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના ખડોદરા પોલીસે કરી છે 2 આરોપીઓની ધરપકડ। કાપડના કારખાનામાંથી કાપડની ચોરી કરનાર 2 આરોપી ઝડપાઈ ગયા છે। ખડોદરા પોલીસ સ્ટેશનની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે, જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ। ચલણ વગરનો માલ નીકળતો હતો, જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો। તેને અટકાવેલ। ત્યારબાદ ખબર પડેલ કે આ માલ ચોરીથી જાય છે, જેથી તેણે એના માલિકને જાણ કરેલ। તેના માલિકને બોલાવેલ અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ। ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતાં સામે આવેલ કે તે 2-2.5 વર્ષથી આ રીતે નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે। આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બહાર સગેવગે કરતો હતો અને અંદાજિત 17 થી 18 લાખ જેવી ચોરી કરેલી હતી, જેમાંથી 9 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે। કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે।